નવસારી લોકસભા બેઠકના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર નૈસદ દેસાઈ આજે સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભરવા નીકળ્યા હતા. ગાંધીજીનો પહેરવેશ ધારણ કરી ચૂંટણી લડવા માટે ઉમેદવારી નોંધાવી હતી. આમ તો સુરત અને નવસારી બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળે છે. છેલ્લી કેટલીક ટર્મની ચૂંટણીમાં કોંગ્રેસને પ્રજાએ જાકારો આપ્યો છે, ત્યારે નવસારી લોકસભાની બેઠક પર ભાજપના કદાવર નેતા સી.આર. પાટીલ સામે કોંગ્રેસે એ જ જૂના જોગી નૈસદ દેસાઈને ઉતાર્યા છે. પરંતુ આ વખતે કંઈક નવીનતા સાથે નૈસદ દેસાઈ પ્રજા સમક્ષ જઈ રહ્યા છે. આજે સમર્થકો સાથે નવસારી લોકસભાની બેઠક માટે નામાંકન ભરવા નૈસદ દેસાઈ પૂજાપાઠ કરી ઘરેથી નીકળ્યા હતા. સફેદ કુર્તો, ધોતી, આંખે ગાંધીજી જેવા ચશ્મા અને હાથમાં લાકડી લઈ ગાંધીજીનો પહેરવેશ ધારણ કરી નૈસદ દેસાઈ ચૂંટણી લડવા ઉપડ્યા હતા. જોકે ચાલવામાં ગાંધીજી કરતા ધીમા હોવાનું જણાઈ રહ્યું હતું, પરંતુ જોવાનું એ છે કે આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સામે મતોની ચાલમાં નૈસદ દેસાઈ કેટલી ઝડપથી ચાલે છે. નૈસદ દેસાઈ ફોર્મ ભર્યા બાદ નવસારીના મટવાડથી દાંડી ખાતે પદયાત્રા કરી ગાંધી વંદના અને સત્યાગ્રહ કરશે. કેટલા વાગે ફોર્મ ભરવા તમે નીકળશો? કેટલા કાર્યકર્તાઓ સાથે? સાહેબ, આપે બહુ સરસ સવાલ કર્યો. માનનીય પાટીલ સાહેબની જેમ અમારી પાસે ધનબળ નથી, એટલે એમણે જે બસો ભાડે કરેલી, અમે તો સ્વેચ્છાએ પોતાના વાહનમાં જઈ રહ્યા છીએ. એટલે સંખ્યાની વાત નથી. જે જશે એ પોતાના શ્રમ સમય દાનથી જશે, પોતાના ખર્ચે જોખમે જશે. પાટીલ સાહેબ તો બસો ભરીને દબાણ કરીને લઈ ગયા. અમારે એવું નથી કરવું, એટલે આપણે સંખ્યાની વાત નહીં કરીએ. અમે 12:01 ફોર્મ ભરીશું નવસારી કલેક્ટર ઓફિસમાં. તમે એક પૈસાના પેલા માટે એક ફોર્મ બહાર પાડેલું, એક 100 રૂપિયાનું ને 1000 રૂપિયાની સ્લીપ, એનો વિચાર કઈ રીતે આવ્યો? એટલા માટે કે અમારે શ્રીમંતો પાસે ફંડ નથી જોઈતું, અમારે મધ્યમ વર્ગના લોકો પાસે ફંડ જોઈએ. ગરીબ લોકો પાસે ફંડ, ગરીબ લોકો પાસે 100 રૂપિયા માગીએ, મધ્યમ વર્ગના લોકો પાસે 1000 રૂપિયા માગીએ. અતિ શ્રીમંત લોકો પાસે અમારે ફંડ નથી જોઈતું. આનો વિચાર કઈ રીતે આવ્યો? એ વિચાર એટલા માટે આવ્યો સાહેબ સુનિલભાઈ, કારણ કે પાર્ટીની હાલત ભયંકર ખરાબ છે. પાર્ટી આખા ઇન્કમ ટેક્સે પાર્ટીના એકાઉન્ટ સીલ કરી લીધા, એવું દુનિયામાં પહેલી વાર બન્યું. બીજું કે મારા પરિવારે મને માત્ર 25 લાખ રૂપિયા આપ્યા, તો ઇલેક્શન કમિશનરે 96 લાખનું બજેટ આપ્યું. માન્ય પાટીલ સાહેબનું 100 ગણું બજેટ છે 96 લાખ કરતા. તો અમે શું કરીએ? એટલે આ વિચાર આવ્યો રસીદનો, પારદર્શિતાનો. ગાંધીજીએ બિરલા પાસે પૈસા લીધેલા આશ્રમ બનાવવા, રસીદ આપેલી પારદર્શિતાની, એની જાહેરાત કરેલી આખા દેશમાં, એટલે રસીદ બનાવી. કઈ હિસાબનો આખો રૂટ છે તમારો ફોર્મ ભરવા જવાનો? અમારો રૂટ આ ખવરનગરથી સીધા સચિન થઈને ઉધના પાંડેસરા થઈને અમે જઈશું નવસારી. કઈ પ્રકારે કયા મુદ્દાને તમે લોકો સમક્ષ જવાના? આર્થિક સ્વતંત્રતા અને સમાનતા, સામાજિક સ્વતંત્રતા સમાનતા, રાજકીય અને ધાર્મિક સ્વતંત્રતા સમાનતા, બંધારણનો ઉદ્દેશ, એ મુદ્દો પહેલો છે. અને મહાત્મા ગાંધીના આદર્શો, એ મુદ્દો પહેલો છે.